निजात्मानं ब्रह्मरूपम् देहत्रयविलक्षणम् विभाव्यतेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा भक्तिः कृष्णस्य सर्वदा। આપણી ભારતીય સંસ્કૃતિમાં નારીને નારાયણી કહી છે. અહીં લક્ષ્મીજી, રાધાજી, મા પાર્વતી પરાપૂર્વથી પૂજાતા આવ્યા છે. પૂર્વે થયેલા સીતા, સાવિત્રી, ગાર્ગી, તારામતી, અનસુયા વગેરે અનેક તેજસ્વી નારીઓની કથાઓએ ભારતના ઇતિહાસને એક અનેરું ગૌરવ પ્રદાન કર્યું છે. સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી સંપ્રદાયમાં પણ અનેક મુક્તાત્મા બહેનો થયા છે. મને સ્વપ્ન ન ગમે રે સંસાર રે, વમન થયું મન ઉતર્યું એવો લાગે રે સંસાર રે. એવા પરમ વિતરાગી જીવુબા, લાડુબા, પવિત્રતાની મૂર્તિ સમા રાજબા, શૂરવીર એવા લાધીબા વગેરે અનેક નારી રત્નોનું ઘડતર થયું હતું. એ સમયના અતિ રૂઢિચુસ્ત સમાજમાં મહારાજે આવા બહેનોને સાંખ્યયોગી વ્રત રાખી પવિત્ર જીવન જીવીને ભગવાન ભજવાની તક આપી. આ ભગવાન સ્વામિનારાયણની મહાન ક્રાંતિ હતી. એટલે જ જનમંગલ નામાવલીમાં જેમાં મહારાજને 108 નામથી નવાજવામાં આવ્યા છે અને એમાં મહારાજનું એક નામ છે સાધ્વી ધર્મ પ્રવર્તકાય નમઃ. ભગવાન સ્વામિનારાયણની કૃપા થઈ ગઈ. યોગી બાપાએ 3 ઓક્ટોબર 1952ના દિવસે પરાવાણી ઉચ્ચારી કે બહેનો ભગવાન ભજે તો શું ખોટું છે, મહારાજ જોગ ગોઠવી આપશે. આ પરાવાણીએ અમારા સૌનો અર્ચી માર્ગ ખોલી આપ્યો. કોટી કોટી નમન પ્રણામ ભગવાન સ્વામિનારાયણને, ગુરુદેવ યોગી બાપાને. એ જ પરંપરામાં ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજે અમને સૌને એમની દિવ્ય નિશ્રામાં રહીને પવિત્ર જીવન જીવી ભગવાનના સુખે સુખી થવાની તક આપી. જન્મો જન્મ આ ઋણ ચૂકવાય એમ નથી. પૂજ્ય સર્વેશ્વર બેનની મહિમાસભર અને માતૃહૃદયી છત્રછાયામાં અમે સૌ ભૂલકુના માર્ગે મહારાજ અને સ્વામીજી અને પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામી મહારાજને રાજી કરવા માટે હા કડથલ કરી રહ્યા છીએ. આજે એક અણમોલ નારી રત્નોના અહીં હરિપ્રબોધમ સમાજમાં દર્શન થાય છે. આપણી શિક્ષાપત્રી પારાયણની શિક્ષાપત્રી સંજીવની પારાયણ એમાં આજની કડીમાં લાભ આપશે પૂજ્ય સાહજિકબેન, જેઓ એક ઉત્કૃષ્ટ સાધક છે. એમની સ્વરૂપ નિષ્ઠા એક આદર્શ રૂપ છે. ખૂબ ખાનદાન અને સ્વધર્મી સાધક છે. એવર પોઝિટિવિટી એ એમની તાસીર છે. ખૂબ બેલેન્સ ઓફ માઇન્ડથી એ વિવિધ સેવાઓ કરે છે. અત્યાર સુધીના સમયાઓની સેવામાં એ ખૂબ સર્વોપરી નિમિત્ત બન્યા છે. વિશેષતા એ છે કે વિવિધ પ્રકારની સેવા મધ્યે વિવિધ પ્રકારના પ્રકૃતિવાળા મુક્તોની મધ્યે રહેવા છતાં, સેવા કરવા છતાં એ પોતાની મનની વૃત્તિને ભગવાનમાં રાખી શકે છે. એ કેટલી મોટી વાત છે. અને નિર્વિકલ્પપણે ભજન કરી શકે છે. એ સાધકની અનુપમ સિદ્ધિ કહેવાય. પોતે ખૂબ સ્વાધ્યાયી છે અને તેથી એમની કથા વાર્તામાંથી શ્રોતાઓનું એ ધ્યેય ક્લિયર કરાવી દે છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં અમે એને જોયા છે. ગમે એવી વિપરીત પરિસ્થિતિ હોય પણ એ બહુ સહજતાથી સ્થિર રહી શકે છે. એ ભગવાનની એના ઉપર આગવી કૃપા છે. તો આવો આજે આપણે સૌ સ્વાધ્યાયનું ભાથું લઈએ પૂજ્ય સાહજિકબેન પાસેથી. આવી અક્ષરધામથી અવની પર જે દેહધારી થયા,
આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. નિજ હસ્તીને નિત જલાવી સુહૃદ ભાવે સહતા રહ્યા. એવા સુહૃદ સમ્રાટ હરિપ્રસાદ સ્વામીને પ્રાણોથી પૂજ્યું સદા. જેના હરેક દબકારને પલકારમાં હરિજ છે વિલસી રહ્યા. એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને પ્રાર્થું બસ એક તું રાજી થા. એવા દાસ્ય મૂર્તિ ગુરુ હરિને અર્પું સુમન સર્વસ્વના. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય પર્વ આવી રહ્યો છે. શ્રી હરિ જયંતી. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. મારા પ્રભુ મારા માટે ધરતી પર આવ્યા, મને મફતમાં મોજ આપવા માટે આવ્યા. ગુરુહરિ સ્વામીશ્રી આ લીટીનો મહિમા સમજાવતા એક વખત અદ્ભુત વાત કરી હતી કે ભગવાન સ્વામિનારાયણે આ એક લીટીમાં અનંતકાળ સુધી બળ મળે એટલો પ્રભાવ પાથરી દીધો છે. અને એ ભગવાન સ્વામિનારાયણ અનેક સર્વોપરિતા અને અનંત ગરજ સાથે આ બ્રહ્માંડમાં પધાર્યા. હળાહળ કળિયુગમાં સતયુગ સ્થાપવાનો એણે સંકલ્પ કર્યો. કાળ કર્મ અને માયાના બંધનમાંથી મુક્ત કરી અગણિત ચૈતન્યોને સર્વાંગી સુખી કરવાનો સંકલ્પ કર્યો. નાત જાત પાત્રતા કુપાત્રતા કાંઈ પણ જોયા સિવાય અક્ષરધામ બક્ષિસ આપવાનો સંકલ્પ કર્યો. એ ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસી કલ્પનાતીત છે. એ આ ધરતી પર પધાર્યા. એમણે અદ્ભુત 4 વરદાનો આપ્યા જે આલોક અને પરલોકમાં સુખી કરે અને માનવીને સદા સનાથ બનાવે. એથી આગળ ભગવાન સ્વામિનારાયણે સમાધિનું દર્શન કરાવી પોતાના સર્વોપરીપણાનો નિશ્ચય દ્રઢ કરાવ્યો. એથી આગળ 2-5 વાર સ્વામિનારાયણ બોલે એનું પણ અમારે કલ્યાણ કરવું, એ અદ્ભુત સંબંધ યોગ મૂકી અને માનવ સમાજને ન્યાલ કરી દીધા. એ ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર પધાર્યા. સ્વામીજી ઘણી વખત વાત કરતા હતા કે પોતાના દોષનું દર્શન કૃપા સિવાય શક્ય નથી. અને એ ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી અને પોતાના આશ્રિતજનોને પોતાના દોષનું દર્શન કરાવી, અનુતાપ પરિતાપ કરાવી અને સર્વોપરી સંબંધ દ્રઢ કરાવ્યો. આ એમની આગવી સુપ્રીમસી. કારણ અને મહાકારણ શરીરનો પ્રલય કરી અને આત્યંતિક કલ્યાણ બક્ષ્યો. અને એથી આગળ શિક્ષાપત્રી અને વચનામૃત જેવા કલ્યાણકારી ગ્રંથો સમાજને ભેટ આપી. એ જે ભગવાન સ્વામિનારાયણની માનવ સમાજના આશ્રિતજનો પરની જે કરુણા છે, સ્વામીજી હંમેશા કહેતા હતા કે 2 જ શબ્દથી ભગવાન સ્વામિનારાયણને બિરદાવી શકાય. એક કરુણાનિધિ અને બીજું અક્ષરાધિપતિ. આપણે સૌ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષની ઉજવણી માટે ભેગા થયા છે. એ ભગવાન સ્વામિનારાયણે 1882 માક્ષર સુદ પંચમી, વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી ભેટ આપીને જાણે સંકલ્પ કરી દીધો કે મારા જે આશ્રિતજનો છે એના જીવનમાં વસંત નિરંતર પાંગરેલી રહે. અત્યારે હળાહળ કળિયુગ છે, એમાં દરેક વ્યક્તિ
પોતાની મિલકતની, પોતાની ધન સમૃદ્ધિની સેફટી માટે કેટલો બધો પ્રયત્ન કરતી હોય છે. અને એ ભગવાન સ્વામિનારાયણે વર્ષો પહેલાં શિક્ષાપત્રીમાં શિક્ષાપત્રી રૂપી 212 રક્ષાચક્ર એમના ભક્તની સેવામાં મૂકી દીધા. એમની ભક્ત વત્સલતા કેવી હશે? શિક્ષાપત્રીના 212 શ્લોકમાં પ્રભુએ સ્થૂળ વિવેકથી લઈ અને આધ્યાત્મિક વિવેક સુધીની બધી જ વાતો ખૂબ સરળ શૈલીમાં, સહજ શૈલીમાં આપણને સૌને સમજ પડે એવી રીતે પ્રભુએ મૂકી દીધી. કેજીથી લઈને પીજી ને પીજીથી લઈને PhD સુધીનો સિલેબસ 212 શ્લોકમાં ડિઝાઇન કરીને મૂકી દીધો. એ ભગવાન સ્વામિનારાયણની જે સર્વોપરિતા છે એ કલ્પનાતીત છે. આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન એટલે જાંગડ અને અસભ્ય જીવનની પૂર્ણાહુતિ. શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન એટલે આળસ અને ગાફલાઈની પૂર્ણાહુતિ. શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન એટલે અજાગ્રતતા અને ભોળપણની પૂર્ણાહુતિ. ને શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન એટલે સજ્જન અને સુશીલ જીવનનો એવોર્ડ. શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન એટલે વચનામૃત પ્રથમ 16 અને 18 પ્રમાણે વિવેકભર્યા જીવનનો એવોર્ડ. અને શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, બ્રહ્મરૂપે પરબ્રહ્મની ભક્તિનો એવોર્ડ. આ બધી વાતો ભગવાન સ્વામિનારાયણે 212 હેન્ડીબુક એ શિક્ષાપત્રીમાં સમાવેશ કરી આપણને સર્વાંગી સુખી કરી નાખવાનો સંકલ્પ કરી નાખ્યો. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે મહારાજે સડક બાંધી દીધી કે શિક્ષાપત્રી પ્રમાણે જે વધશે એ ક્યારેય બંધનમાં નહીં આવે, અને શિક્ષાપત્રી પ્રમાણે વધશે એ ક્યારેય દુખ્યો નહીં થાય. એટલે શિક્ષાપત્રીને પ્રાતઃકાળે અવશ્ય વાંચન કરવું. તો જ્યારે આપણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દીમાં બેઠા છીએ ત્યારે આપણે શિક્ષાપત્રી આ જે કલ્યાણકારી ગ્રંથ ભગવાને આપણને આપ્યો છે એને આપણે શ્વાસોશ્વાસમાં વણી લેવો છે. અને આપણા શ્વાસોશ્વાસમાં વણી લઈશું એ જ સાચા અર્થમાં આપણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉજવી કહેવાશે. મહારાજે બધા જ ધર્મો મૂક્યા છે. એમાં 193મો શ્લોક સાધુના વિશેષ ધર્મોમાં ભગવાને કંડાર્યો છે. એમાં લખ્યું છે કે વ્યર્થ કાલોનો નેતવ્યો ભક્તિ ભગવતો વિના. એ શ્લોકને આજે આપણે પોતાનો બનાવવા માટે પ્રયત્ન કરીએ. જ્યારે સાધક સંસારનો ત્યાગ કરીને ભગવાનને ભજવા માટે નીકળે, ભગવાનને પામવા માટે નીકળે, ત્યારે એની જવાબદારી ખૂબ વધી જાય છે. પ્રભુના બળે, પ્રભુના ગમતામાં, પ્રભુની રીતે વર્તવું એ એની સાધના બની જાય છે. અને એની સાધનામાં જો એ સમયને વેડફે તો સાધના લંબાઈ જાય. જો એની સાધનામાં અજાગ્રત રહે તો એ કદાચ યોગભ્રષ્ટ પણ થઈ જાય. અને એટલે મહારાજ ભારપૂર્વક કહે છે કે ભગવાનની 9 પ્રકારની ભક્તિથી જ કાળને વ્યતીત કરવો, અને ભક્તિ વિના ક્યારેય કાળને વ્યતીત કરવો નહીં. એ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા પ્રથમ 1માં લખ્યું છે કે કઠિનમાં કઠિન સાધન શું? અને પછી ભગવાન સમજાવતા કહે છે કે ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ કઠિનમાં કઠિન સાધન છે. તો આપણને ખબર છે કે મનમાં વાસના પડેલી છે અને બુદ્ધિમાં સ્વભાવ પડેલો છે. એ મનનું અમન કરવાનું છે અને બુદ્ધિને દિવ્ય બનાવવાની છે. આ સાધના છે. અને આ સાધનાને સિદ્ધ કરવા માટે સાધકે પ્રગટ ભગવાનના આશ્રય રહીને પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને પરાભક્તિમાં ડૂબી જવું પડે. અને પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને પરાભક્તિમાં ડૂબે તો જ એ એની સાધનાને સિદ્ધ કરી શકે. કારણ કે સાધક તો નાશવંત અને ક્ષણિક સુખનો ત્યાગ કરી
ભગવાનના શાશ્વત સુખને પામવા માટે નીકળ્યો છે. એટલે એનું સુખ પણ ભગવાન છે, એનો આનંદ પણ ભગવાન છે, એનું ધ્યેય પણ ભગવાન છે, એનું સર્વસ્વ પણ ભગવાન છે, અને એની સમૃદ્ધિ પણ ભગવાન છે. અને એ ભગવાનમાં ખોવાયેલા રહેવું એ એની આર્ડન ડ્યુટી છે. અને ત્યાં એણે મહારાજ ભારપૂર્વક કહે છે કે એણે ભક્તિમય સમય પસાર કરવો પડે, એ અનિવાર્ય શરત છે. સાથે સાથે આ સૂત્ર એવું પણ છે કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે વ્યક્તિ આ સૂત્રને લઈને સાથે ચાલે તો એના ધ્યેયને હાંસલ કરી શકે. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ઘણી વખત એમની પરાવાણીમાં કહેતા હતા કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં, એ પછી એજ્યુકેશન ફિલ્ડ હોય, સાયન્સનું ફિલ્ડ હોય, સ્પોર્ટ્સનું ફિલ્ડ હોય, પોલિટિકલ ફિલ્ડ હોય, બિઝનેસ ફિલ્ડ હોય કે સ્પિરિચ્યુઅલ ફિલ્ડ હોય, કોઈ પણ ફિલ્ડ હોય, અને એ ફિલ્ડમાં વ્યક્તિને જ્યારે ટોપ કરવું હોય અને વ્યક્તિએ ટૂંકા સમયમાં જ્યારે એના ધ્યેયને હાંસલ કરવું હોય ત્યારે એણે સમયની કિંમત કરવી જ પડે. જો એ સમયની કિંમત કરશે તો દુનિયા એની કદર કરશે, એ સમયની કિંમત કરશે તો જ ભગવાન એને સાથ આપશે. તો આપણને ખબર છે કે સમય એ માનવ સમાજને ભગવાને આપેલી બહુ મોટી અણમોલ ગિફ્ટ છે. એ પછી નાનો હોય કે મોટો હોય, એ પૈસાદાર હોય કે ગરીબ હોય, એ સાધુ હોય કે ગૃહસ્થ હોય, દરેકને ભગવાન 86,400 સેકન્ડ ભેટમાં આપે છે. અને એ ભેટ કેવી? તો કે મોસ્ટ વેલ્યુએબલ પણ નોન રિન્યુએબલ. અને એ જે સમય છે એ સમયનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ આપણા હાથમાં છે. અને એ સમયનો ઉપયોગ સાચા અર્થમાં એ જ વ્યક્તિ કરી શકે કે જે જાગૃત છે અને જે સંસ્કૃતિ અને સંસ્કારને વળેલી છે. એટલે જે ફિલોસોફર થઈ ગયા વેલ નોન વિલિયમ શેક્સપિયર, એમણે બહુ સરસ વાત કરી છે કે ટાઈમ ઇઝ વેરી સ્લો ફોર ધોઝ હુ વોન્ટ, time is very fast for those who scared, time is very long for those who sad, and time is very short for those who celebrate. અને પછી આગળ કહે છે કે for those who love, time is eternal. અને આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે અક્ષરધામમાં બિરાજિત મૂર્તિ એવા મહારાજ અને જેના રૂપ થઈ અને મહારાજની સેવામાં અખંડ રહેવાનું છે એવા અક્ષર બ્રહ્મ આપણને હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રબોધ સ્વામીજી મહારાજ સ્વરૂપે મળ્યા છે. એટલે આપણો એ પુરુષો પણ અક્ષરધામના, એમના સંબંધે આપણે પણ અક્ષરધામના, અને આપણો સમય પણ અક્ષરધામનો. આપણી પ્રાપ્તિ કેવી અદ્ભુત છે કે વર્ષો પહેલાં સ્વામીજી મિતિ પધાર્યા હતા ભીખુભાઈ વાઘને ત્યાં, અને ત્યાં પારાયણ હતું અને પારાયણની પૂર્ણાહુતિની સભા હતી. ત્યારે સ્વામીજીએ ગોષ્ઠી કરતાં બહુ અદ્ભુત વાત કરી. સ્વામીજી કે આજે ભીખુભાઈ વાઘ તમને બધાને મીઠાઈ જમાડવાના, આઈટમ જમાડવાના. પછી કે મેં પણ તમારા બધા માટે સંકલ્પ કર્યો છે કે તમને સૌને મૂર્તિના સુખે સુખિયા કરવા છે અને અક્ષરધામ બક્ષિસ આપવું છે. પછી સ્વામીજી બોલ્યા કે વાય ફિયર વેન આઈ એમ હિયર. અને પછી સ્વામીજીએ કીધું કે આ વાત સાધુ સિદ્ધ કરાવે. આલોકનો માનવી આલોકનું સુખ આપે અને પરલોકના પ્રભુ ભગવાનની રસઘન મૂર્તિમાં ડૂબાડે, અને એ આપણી પ્રાપ્તિ. અને એટલે આપણો સમય બહુ કિંમતી છે. એક સેવક જ્યારે સ્વામીજી પાસે ખાનગીમાં આવ્યા અને સેવકે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, મારી પાસે કશું જ નથી એવું કે હું તમને રાજી કરી શકું. મારી પાસે બુદ્ધિ નથી, મારી પાસે આવડત નથી, મારી પાસે કલ્યાણકારી ગુણ નથી, તો મારી પાસે કાંઈ નથી, તો હું તમને કેવી રીતે રાજી કરી શકીશ? ત્યારે સ્વામીજીએ
ખૂબ અદ્ભુત વાત કરી, કરુણા વરસાવતા. સ્વામીજીએ કહ્યું કે તું ચિંતા ના કરીશ, ભલે તારી પાસે કશું જ નથી, પણ બાપાની કૃપાથી મારી પાસે બધું જ છે, હું તને આપીશ, તું ખાલી પડ્યો રહેજે. અનંતકાળ સુધી અનંતને આપ્યા જ કરે, આપ્યા જ કરે, આપ્યા જ કરે, છતાંય કિંચિત જેનામાંથી ઓછું ન થાય એવી પરાત્પર પુરુષનો આપણને વર્ષો સુધી લાભ મળ્યો. અને એટલે આપણો સમય અણમોલ છે. અને એ જ લેગસીમાં આજે આપણે કન્ટિન્યુ છે. હમણાં જ્યારે ભરૂચનો સમયો પૂરો થયો, હરિપ્રબોધમ યુવા મહોત્સવ, પછી મારા એક સહયોગી મિત્રનો મારા ઉપર ફોન આવ્યો. પછી એમણે વાત કરી કે તમારો સમયો બહુ સરસ થઈ ગયો. મેં કહ્યું કે હા, પ્રબોધ સ્વામીજીની કૃપાથી સમયો બહુ સરસ થઈ ગયો. પછી એણે આગળ વાત કરતાં કહ્યું કે અમે તમારો આખો સમયો ટીવી ઉપર જોયો, બહુ મજા આવ્યો, બેસ્ટ સમયો હતો. પછી એણે વર્ણન કર્યું કે ફ્લોટ પણ સરસ હતો, સ્ટેજ પણ સરસ હતું, મ્યુઝિકલ કોન્સર્ટ પણ સરસ હતી, ડાન્સ પણ સરસ હતો. પછી એથી આગળ એમણે કહ્યું કે સંવાદ પણ સરસ હતો. અને સ્વામીજી જે વર્ષોથી ડિસિપ્લિનની અપેક્ષા રાખતા હતા એ ડિસિપ્લિન પણ બેસ્ટ હતી. પછી કે ડિસિપ્લિન કેવી? તો કે 2 લાઈન વચ્ચેથી ગોળીબાર કરી દઈએ ને તો સડસડાટ અડ્યા વિના નીકળી જાય સીધી, એટલી મસ્ત ડિસિપ્લિન હતી. એટલે ખૂબ આનંદથી એ સમયનું વર્ણન કરતા હતા. એટલે મેં કહ્યું કે હા, સાચી વાત છે કે સ્વામીજી ધરતી પરથી ગયા જ નથી, એ જ આનંદ, એ જ અનુભૂતિ. ત્યારે એણે વાત કરી કે સ્વામીજી ધરતી પરથી ગયા નથી એ તો સાચી વાત છે, પણ એક ખાનગી વાત કહું, સ્વામીજી સવાયા થઈને ધરતી પર આવ્યા હોય ને અત્યારે તો એવું છે કે, અને આ આપણી પ્રાપ્તિ છે. અને એટલે આપણી સમય એક એક સેકન્ડ અબજો રૂપિયાની છે અને એને આપણે ક્યારેય વેડફવી ન જોઈએ. જ્યારે સેવકો શિબિર માટે બહાર જતા હતા, આનંદ કરવા બહાર જતા હતા, એટલે પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી એક સેવકે કે પ્રબોધ સ્વામીજી, અમે શિબિર કરવા માટે જઈએ છીએ, અમે આનંદ કરવા માટે જઈએ છીએ, તો અમારો આનંદ તો આપ છો, તો આપ અમારી સાથે રહેજો. ત્યારે પ્રબોધ સ્વામીજીએ બહુ અદ્ભુત વાત કરી. પ્રબોધ સ્વામીજી કે આ વખતે તો નક્કી જ કર્યું છે, કોઈને ચૂમાવા દેવા નથી, હસતા રમતા આનંદ કરાવતા કરાવતા સાધના પૂરી કરાવવી છે. હવે આપણે આ લીટીનો વિચાર કરીએ તો અક્ષરધામની સાધના એ કોઈ ખાવાના ખેલ છે? પોતાનું બળ મૂકી નિરંતર ભગવાનના બળે જીવવાની આ સાધના છે. પોતાની સત્ય, સમજણ, માનીનતા અને બુદ્ધિને બાયપાસ કરી આત્મીયતા અને સુહૃદભાવથી જીવન જીવવાની સાધના છે. પોતાના કર્તૃત્વ શક્તિનું જાણપણું, ગુણનું જાણપણું, એનો પ્રલય કરી બ્રહ્મતનુને ધારણ કરવાની આ સાધના છે. અને આ સાધના હસતા રમતા સિદ્ધ કરાવવાનો જે સંકલ્પ કરતા હશે એ પુરુષની તાકાત કેવી હશે, એ પુરુષના ઈશ્વરીય પ્રતાપને સામર્થ્ય કેવા હશે. અને આ આપણી પ્રાપ્તિ છે કે હરિપ્રબોધમ સમાજ પર સ્વામીજીએ સવાઈ કૃપા શું કરી? તો દરેક સમાજના, દરેક હરિપ્રબોધમ સમાજની દરેક વ્યક્તિને પોતાના પ્રગટ સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરાવી દીધો. એથી આગળ હરિપ્રબોધમ સમાજના દરેક વ્યક્તિને હૃદયને વિશે એવી જાગૃતતા આપી કે દરેકના અંદરથી એવું થઈ ગયું કે એક ટ્રેન ચૂકી ગયા છે ને, હવે બીજી ટ્રેન ચૂકવી નથી. બસ એક તું રાજી થાની ભાવનાથી જીવી પ્રબોધ સ્વામીજીને સ્વપ્નમાં પણ ઓશિયાળા નથી કરવા. વર્ષોથી સેવા તો કરતા હતા, પણ મહિમા અને ગરજ ગુરુહરિએ પ્રગટાવી દીધો. ભજન કરતા હતા, પણ ભજનની તીવ્રતા ગુરુહરિએ પ્રગટાવી દીધી. કથા વાર્તા પણ સાંભળતા હતા, પણ અત્યારે જોઈએ તો કથા વાર્તામાં સોપો જ નથી પડતો, જાણે કે દિવસો ઓછા પડે છે. એટલી કથા વાર્તા આપણા આત્માના કલ્યાણને અર્થે પ્રભુએ પાથરી દીધી છે. તો આપણે વિચાર કરીએ કે ગુરુહરિના આ ધરતી પર પધાર્યાના જેટલા પણ સંકલ્પો હતા, હરિપ્રસાદ સ્વામીજી મહારાજ
87 વર્ષ 2 મહિના અને 3 દિવસ આ બ્રહ્માંડમાં સ્થૂળ અને દિવ્ય શરીરથી રહ્યા. તો એમણે જેટલા સંકલ્પો આ ધરતી પર મૂક્યા હતા એ બધા જ સંકલ્પો પ્રબોધ સ્વામીજી મહારાજે સાકાર કરવાનો સંકલ્પ કર્યો. અને એ મિશન ડબલ ફોર્સથી દોડવા માટે આજે હરિપ્રબોધમ સમાજને બળ આપી દીધું. એ ગુરુહરિની સવાઈ કૃપા આપણા દરેકના આત્મા ઉપર છે અને આ આપણી પ્રાપ્તિ છે. હમણાં થોડા દિવસ પહેલાં એક હરિભક્તબેનનો ફોન હતો અને એ પોતે એમના પ્રોફેશનથી સુરતથી દહેરાદૂન જતા હતા અને કનેક્ટિંગ ફ્લાઇટ હતું, વાયા પૂના થઈને જતા હતા અને પૂના ફ્લાઇટ લેન્ડ થવાની 10-12 મિનિટ્સની વાર હશે અને ફ્લાઇટ વાઇબ્રેટ થવાનું શરૂ થઈ ગયું. એટલું બધું વાઇબ્રેશન, એકદમ હોરિબલ અવાજ ફ્લાઇટમાં સ્ટાર્ટ થઈ ગયો. એટલે જેટલા પણ પેસેન્જર હતા બધા ડરથી બૂમો પાડવા માંડ્યા અને વાઇબ્રેશન એટલા લેવલનું વધ્યું તો રાઈટ સાઈડ નીચી જાય તો લેફ્ટ સાઈડ ઊંચી જાય, લેફ્ટ સાઈડ નીચી જાય તો રાઈટ સાઈડ ઊંચી જાય. અને એક સમય તો એવો આવ્યો કે આખું ફ્લાઇટ ત્રાંસું થઈ ગયું. એટલે બધા જોરથી બૂમો પાડવા માંડ્યા. એમાં આપણા હરિપ્રબોધમના બહેન પણ ટ્રાવેલિંગ કરતા હતા એટલે એ પણ આ સિચ્યુએશન જોઈ તો એક સેકન્ડ એમને પણ ડર લાગી ગયો કે હવે નક્કી આ ફ્લાઇટ ક્રેશ થશે. અને જોરથી બૂમો પાડવા માંડ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા માંડ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પ્રબોધ સ્વામીજી પધારો રક્ષા કરો, પ્રબોધ સ્વામીજી પધારો રક્ષા કરો, પ્રબોધ સ્વામીજી પધારો રક્ષા કરો. અને 4-5 મિનિટ ભજન કર્યું હશે અને એ ફ્લાઇટના આયલમાં પ્રબોધ સ્વામીજી પ્રગટ થઈ ગયા અને એક રાઉન્ડ માર્યું અને પછી પાછા આવ્યા. અને જે બહેન બેઠા હતા સત્સંગી એમની સામું જોઈ અને દિવ્ય દેહે પ્રબોધ સ્વામીજી મહારાજે સ્માઇલ આપી. બીજું રાઉન્ડ માર્યું, ફરી આવ્યા અને પ્રબોધ સ્વામીજીએ સ્માઇલ આપી અને આંખોના ઈશારાથી કીધું કે શાંતિ શાંતિ. અને પ્રબોધ સ્વામીજીએ દર્શન આપ્યા અને એ જ મિનિટે જે ડર હતો એ ડર શાંત થઈ ગયો. અને પ્રબોધ સ્વામીજી જ્યાં સુધી ફ્લાઇટ લેન્ડ ના થયું પૂનાના એરપોર્ટ પર ત્યાં સુધી પ્રબોધ સ્વામીજી આયલની વચ્ચે એ ભક્તને આંટા મારતા હોય એવા દર્શન થયા અને ફ્લાઇટ લેન્ડ થઈ ગયું અને એ ભક્ત સેફ થઈ ગયા. તો આપણી પ્રાપ્તિ કેવી છે કે આપણને જે મૂર્તિ મળી છે એ આપણા હૃદયાકાશની વિશે બેઠેલી જ છે. જ્યારે એને પોકારીએ, જે પરિસ્થિતિમાં પોકારીએ, જ્યાં બેસીને પોકારીએ ત્યાં એ આપણી તહેનાતમાં ઊભા રહી અને આપણને બળ પ્રદાન કરે. રાજકોટની એક દીકરી ગવર્મેન્ટ નર્સિંગની એની એક્ઝામ હતી એટલે પ્રિપરેશન કરતા હતા અને પ્રિપરેશન કરતાં એક ડિપ્રેશન ઊભું થઈ ગયું કે એક્ઝામ તો હવે 2-3 દિવસ બાકી છે, હજી હું પ્રિપરેશન તો કરું છું પણ મને તો કશું યાદ નથી રહેતું, તો હું એક્ઝામ કેવી રીતે આપીશ? એક્ઝામમાં લોકો પૂછશે શું? મને આવડશે કે નહીં આવડે? હું એક્ઝામ સારી રીતે એટેન્ડ કરી શકીશ કે નહીં કરી શકીશ? હું પાસ થઈશ કે ન પાસ થઈશ? એટલા લેવલનું ડિપ્રેશન ઊભું થઈ ગયું કે એને થયું કે હવે હું એક્ઝામ નહીં આપી શકું, હવે મારે એને ક્વિટ કરવી પડશે. પછી બુક બંધ કરી, આંખ બંધ કરીને બેસી ગયા. સત્સંગી દીકરી, અઠવાડિક સભા ભરતી દીકરી, એટલે એને પ્રભુએ પ્રેરણા કરી કે તું આટલી બધી ચિંતા કરું છું એના કરતાં ભજન કર ને. એટલે હમણાં જ નવું ભજન જે રિલીઝ થયું છે, અણમોલ અક્ષર મૂર્તિ ન્યારી, જે સૌમ્યબેને બનાવ્યું છે, એ ભજન સાંભળવાનું એણે શરૂ કર્યું. ભજન સાંભળે અને ધૂન કરે, ભજન સાંભળી અને પછી એ 30 મિનિટ ધૂન કરે. પણ એનું રડવું સમાય જ નહીં કે સ્વામીજી હું ભજન તો કરું છું પણ મારી એક્ઝામ કેવી જશે મને ખ્યાલ નથી આવતો, મને બહુ ડર લાગે છે, મને બહુ ડર લાગે. રડતા એ પછી સૂઈ ગયા.
સૂઈ ગયા અને 3:15 3:30 રાત્રિનો સુમાર થયો હશે અને પ્રબોધ સ્વામીજી એના સ્વપ્નમાં પધાર્યા. અને એના સ્વપ્નમાં પધાર્યા અને પ્રબોધ સ્વામીજીએ સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે તું કેમ આટલી બધી ચિંતા કરે છે? તે દીકરીએ કહ્યું કે પ્રબોધ સ્વામીજી સ્વપ્નમાં કે મને બહુ ડર લાગે છે એક્ઝામનો, મને બહુ ડર લાગે છે. તો પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે અમે તમારી સાથે છીએ ને, તમે ચિંતા ના કરશો. પછી એણે કહ્યું કે મેં મારા બધા જ એફર્ટ્સ મૂકી દીધા છે પ્રબોધ સ્વામીજી. મેં જેટલા લેવલની મહેનત થાય એ બધી જ મહેનત કરી છે, પણ મને કોન્ફિડન્સ નથી આવતું કે હું એક્ઝામ આપીશ, મને યાદ રહેશે, હું લખી શકીશ કે નહીં લખી શકું. ત્યારે પ્રબોધ સ્વામીજીને કીધું કે તું ચિંતા ના કરીશ, તારા હાથમાં પેપર આવે ને ત્યારે તું અમને સંભાળજે, અમે આવી જઈશું. એટલે દીકરી તો ફ્રેશ થઈ ગઈ અને ફ્રેશ મને પાછી ઊભી થઈને વાંચવા માંડી. એક્ઝામ આવી, ફર્સ્ટ પેપર બહુ સરસ ગયું, પણ સેકન્ડ પેપર હાથમાં આવ્યું અને હાર્ડ પેપર હતું. એટલે જેવું પેપર વાંચ્યું ને એને થયું કે ધીસ ઇઝ વેરી ટફ, મને આમાં તો અમુક ક્વેશ્ચન આવડશે જ નહીં. એટલે પછી એને સ્વપ્નની વાત યાદ આવી કે પ્રબોધ સ્વામીજીએ મને કહ્યું હતું કે તું અમને સંભાળજે, અમે આવી જઈશું. એટલે આંખ બંધ કરી અને પ્રબોધ સ્વામીજીને સંભાળવા માંડી, પોકારવા માંડી કે પ્રબોધ સ્વામીજી પેપર તો બહુ હાર્ડ છે, તમે લખવા માટે પધારો. પેપર તો મને કેટલા ક્વેશ્ચન આવડતા નથી, તમારે જ લખવા માટે પધારવું પડશે. અને પછી એ દીકરીનો ફોન આવ્યો ત્યારે કહેતા હતા કે થ્રુઆઉટ આખું પેપર મને ખ્યાલ જ નથી કે મેં શું લખ્યું છે ને મેં શું કર્યું છે, પણ મારી કલમ પર પ્રબોધ સ્વામીજી બિરાજી ગયા હતા અને આખું જ પેપર ફિનિશ થઈ ગયું. અને પેપર ફિનિશ થઈ ગયું ને બધા બહાર આવ્યા એક્ઝામ હોલમાંથી. એટલે બધા પૂછવા માંડ્યા કે તારી એક્ઝામ કેવી ગઈ, તારી એક્ઝામ કેવી ગઈ? તો કે એક જણે કીધું કે બહુ ટફ હતું પેપર, મને તો બહુ હાર્ડ લાગ્યું. કોઈએ કીધું કે મારા 2-3 ક્વેશ્ચન હું એટેન્ડ નથી કરી શકી. એટલે બધાએ દીકરીને પૂછ્યું કે તારું કેવું ગયું જાહ્નવી? એટલે દીકરીએ કહ્યું કે મારું તો બહુ સરસ ગયું. તો કે તારું કેવી રીતે સરસ ગયું? બધાને ટફ લાગ્યું તો કે મારું પેપર લખવા તો મારા ગુરુ હરિ પધાર્યા હતા. આ આપણી પ્રાપ્તિ છે કે ગમે તેવી પરિસ્થિતિની વચ્ચે આપણે આપણા પ્રગટ પ્રભુને સંભાળીએ તો આપણને બળ આપવા માટે, આપણી તહેનાતમાં ઊભા રહેવા માટે, આપણને આનંદ આપવા માટે એ પ્રગટી અને આપણને સર્વ દેશકાળમાંથી મુક્તિ અપાવે. આ આપણી પ્રાપ્તિ છે અને એટલે આપણા સમયની કિંમત અણમોલ છે. 2020માં ગુરુહરિ સ્વામી શ્રી અનિર્દેશ ઝરૂખામાં ઊભા હતા અને બધા સામે લીમડા એના તરફ જોઈને ખૂબ રાજી થતા હતા. અને પછી ગુરુહરિ સ્વામીશ્રીએ બહુ અદ્ભુત વાત કરેલી. સ્વામીજી કે આપણી ઉપાસના સર્વોપરી છે, આપણી પ્રાપ્તિ સર્વોપરી છે અને એટલે આપણો સમય 1-1 સેકન્ડ અબજો રૂપિયાની છે. સ્વામીજી કે એ સમયને તમે વેડફતા નહીં, એ સમયનો વ્યવસ્થિત ઉપયોગ કરજો. પછી સ્વામીજી કે આ આશ્રમમાંથી તમે પેલા આશ્રમમાં જાઓ તો ઠાલા નહીં જતા, ભજન કરતા જજો, બાપાને સંભાળતા જજો. પણ સ્વામીજી આપણને સમયની કિંમત સમજાવે છે કે આપણી સર્વોપરી ઉપાસના, સર્વોપરી સ્વરૂપ, સર્વોપરી ભગવદી અને સર્વોપરી સમાજ. અને એ સમાજની વચ્ચે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે ને કે પાતાળના દેડકાનું બહાર આવવું અને વરસાદ વરસવો. તો કે તકે તક મળી ગઈ. તો કે આપણા જીવનમાં પણ તકે તક છે. મહારાજ અને અક્ષર બ્રહ્મ ધરતી પર છે અને આપણને મનુષ્યનો દેહ મળ્યો છે, એનો યોગ મળ્યો છે, એની ગોદ મળી છે, એના દર્શન મળ્યા છે, એની સેવા મળી છે. એટલે આપણો સમય પણ અણમોલ છે, અક્ષરધામનો છે. અને આ વાત નિરંતર સાથે રાખીને ચાલીએ, એ મહિમાથી આ પુરુષોને વિચારીએ તો 1-1 સેકન્ડ આપણે અણમોલ બનાવી શકીએ ને અક્ષરધામની બનાવી શકીએ. આપણે વિચાર કરીએ કે આવી અદ્ભુત પ્રાપ્તિ તો એવા 4-5 ઠેકાણા છે
કે જો આપણે અજાગ્રત રહીએ ને તો આપણો સમય વેડફી જાય. એક છે મોબાઈલ, સોશિયલ મીડિયા. બીજું છે ઊંઘ અને આળસ. ત્રીજું છે ખરાબ મિત્રોનો સંગ. અને ચોથું સમય વેડફવાનું, અજાગ્રત રહીએ તો સમય વેડફાય. અને ચોથું ઠેકાણું છે કે અભાવ અવગુણ ભાવ ફેર, બીજાની માથાકૂટ, ગ્રામ્ય કથા વાર્તા. અને આ 4 વાત એવી છે કે જો આપણે અજાગ્રત રહીએ તો આ 4 વાતમાં સમય વેડફાઈ જાય. આપણે બધા ડિજિટલ યુગમાં બેઠા છે. નાના બાળકથી લઈને વયોવૃદ્ધ વડીલો સુધી દરેકના હાથમાં મોબાઈલ. હમણાં એક રિસર્ચ ફર્મ એણે સર્વે કર્યું છે કે વર્લ્ડનું પોપ્યુલેશન 8 અબજ ક્રોસ થઈ ગયું છે. અને 2025નો રેકોર્ડ છે કે હાઈએસ્ટ પોપ્યુલેશન વર્લ્ડનું ઇન્ડિયામાં છે. હાઈએસ્ટ. પહેલાં ચાઇના હતું, પણ 2025નો રેકોર્ડ એવું કહે છે કે હાઈએસ્ટ પોપ્યુલેશન ઇન્ડિયામાં છે. પછી એથી આગળ સર્વે કરતાં કહ્યું કે હાઈએસ્ટ સોશિયલ મીડિયા યુઝર્સ પણ ઇન્ડિયામાં છે. એથી આગળ સર્વે થયો કે આજે અમેરિકામાં કે બ્રિટનમાં કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ અરાઉન્ડ 5 to 7 એપ્લિકેશન અમેરિકા અને બ્રિટનમાં થાય છે. પણ ઇન્ડિયામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું એવરેજ પર પર્સન 11 જેટલા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પર્સન યુઝ થાય છે. અને એથી આગળ લાસ્ટ સર્વે એવો થયો છે કે એવરેજ સ્ક્રીન ટાઈમ વર્લ્ડમાં હાઈએસ્ટ ઇન્ડિયાનો છે. અને વ્યક્તિ 7 hours and 16 minutes એવરેજ સ્ક્રીન ટાઈમ ઇન્ડિયાનો. તો આપણે વિચાર કરીએ કે ચાઇનાનો એવરેજ સ્ક્રીન ટાઈમ 7 hours and 6 minutes, અમેરિકા અને બ્રિટનનો એવરેજ સ્ક્રીન ટાઈમ 5 hours and 16 minutes. તો હાઈએસ્ટ એવરેજ સ્ક્રીન ટાઈમ ઇન્ડિયાનો. અને 11 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ થાય છે ઇન્ડિયામાં. તો આપણે વિચાર કરીએ કે જ્યાં સુધી વ્યક્તિના જીવનમાં સ્વામીજી 99માં અમેરિકા પધાર્યા હતા અને ન્યૂયોર્કમાં સીકે અંકલને ત્યાં હતા. અને સીકે અંકલને ત્યાં થાળ કરી અને ગુરુહરિ સ્વામીજી ઉપર રૂમમાં આરામ કરવા જતા હતા. અને આરામ કરવા જતા ત્યાં રૂમના એમનું જે બેડ હતું એના કોર્નર પર મોબાઈલ હતો. આપણા ઇન્ડિયામાં તો એટલું બધું ચલણ એ જમાનામાં શરૂ જ નહોતું થયું. ઇન્ડિયામાં 95થી મોબાઈલનો યુઝ શરૂ થયો છે. આ વાત છે 99ની. અને 99માં ગુરુહરિ સ્વામીશ્રી રૂમમાં એન્ટર થતા હતા અને ત્યાં બેડ પર મોબાઈલ પડ્યો હતો. અને સ્વામીજી એન્ટર થયા ને એકદમ જ આમ પાછા આવી ગયા 2 ડગલા, જાણે કશું હોય ને ડરી ગયા હોય એવી ચેષ્ટા કરીને સ્વામીજી 2 સ્ટેપ્સ બેક થયા. એટલે પાછળ સેવકોએ સ્વામીજીને ચેષ્ટા જોઈને જોયું કે રૂમમાં કશું છે, રૂમમાં કશું છે. એટલે ઊંચા થઈને જોવા જતા કે રૂમમાં કશું છે. ત્યારે સ્વામીજીએ મોબાઈલ તરફ ઇશારો કરીને કીધું કે જો પેલું ડબલું પડ્યું, કે જો પેલું ડબલું પડ્યું. અને પછી સ્વામીજી બોલ્યા કે ડબલાની તો મને બહુ બીક લાગે, કે ડબલાની મને બહુ બીક લાગે. અને પછી સ્વામીજી બોલ્યા, સ્વામીજી કે જો વિવેક વગર વ્યક્તિ આ ડબલાનો ઉપયોગ કરશે ને તો એની જિંદગી ખલાસ થઈ જશે. અને આજે આપણે જોઈએ છીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હમણાં રિસન્ટલી લાસ્ટ 6 monthsનો જે ન્યૂઝ છે તો એમાં નીટની પ્રિપરેશન કરનાર એક વિદ્યાર્થી મધ્યપ્રદેશનો એ મોબાઈલનો યુઝ કરતો હતો અને એના પેરેન્ટ્સ એને મોબાઈલ નીટના પ્રિપરેશનમાં ડૂબવાનું કે મોબાઈલ યુઝ કરવાની ના પાડે. બોલાચાલી થઈ ગઈ પેરેન્ટ્સ અને એના એ દીકરા વચ્ચે, સત્યમ વચ્ચે. તો પછી એને એટલો બધો ગુસ્સો આવ્યો કે કાયમ જ આ મારા ફાધર મધર મને મોબાઈલ
નું સૂચન કર્યા જ કરે છે, તો એણે એના ફાધર અને મધર બંનેની હત્યા કરી નાખી કે આ રોજની કચકચ શું. તો ગુસ્સો આવ્યો તો બંનેની હત્યા કરી દીધી. એથી આગળ કેરલામાં એક 14 વર્ષનો દીકરો મોબાઈલ પર ગેમ રમ્યા જ કરે. એની મધર એને કહે કે બેટા તું સ્કૂલે જા, સ્કૂલનો સમય થયો છે, પણ મોબાઈલનું એડિક્શન. એની મમ્મી એક દિવસ મોબાઈલ લઈને મૂકી દીધો. પછી એ દીકરાને એટલા લેવલનો ગુસ્સો આવ્યો કે એની મમ્મી જ્યારે સૂઈ ગઈ તો રસોડામાંથી ચપ્પુ લઈ જઈને એની મધરને ખોસી દીધું. એના મધરની હત્યા થઈ. વર્ષો પહેલાં આલ્બર્ટ આઇન્સ્ટાઈને 1950s એમણે કહ્યું હતું કે આઈ ફિયર ધ ડે ટેકનોલોજી વિલ સરપાસ ઇન અ હ્યુમન ઇન્ટરેક્શન, ધ વર્લ્ડ વિલ હેવ અ જનરેશન ઓફ ઇડિયટ્સ. જો સાયન્સ અને ટેકનોલોજી તો આગળ વધવાના, પણ વ્યક્તિ જો વિવેકપૂર્ણ હૃદયથી એનો ઉપયોગ નહીં કરે તો જનરેશન ઇડિયટ પેદા થશે. અને આપણે જોઈએ છે કે સોશિયલ મીડિયાના એડવાન્ટેજીસ કરતાં ડિસએડવાન્ટેજીસ વ્યક્તિના માનસપટ પર વધારે અસર જોવા મળે છે. કે એને ફિઝિકલી નુકસાન થાય, ફિઝિકલ હેલ્થને નુકસાન થાય, મેન્ટલ હેલ્થને નુકસાન થાય, ડિપ્રેશન આવીને ઊભું થઈ જાય, એન્ઝાયટી આવીને ઊભું થઈ જાય. અને એ જ સોશિયલ મીડિયા વ્યક્તિ ક્યાં સમય બગાડતી હોય છે કે નવરા બેઠા હોય તો એક જણે બહુ સરસ કીધું છે કે નવરાશની પળોનો ઉપયોગ વ્યક્તિ કેવી રીતે કરે છે એના પરથી ખ્યાલ આવે છે કે એ સંસ્કૃતિને વરેલી છે, એ સંસ્કારી છે કે કેવી છે. એ નવરાશની પળોને કેવી રીતે વાપરે છે ને એના ઉપરથી એની સંસ્કૃતિને એના સંસ્કારનો ખ્યાલ આવે છે. તો આપણે જોઈએ છે કે વ્યક્તિ અત્યારના યુથમાં 4 પ્રકારના ભૂત સવાર થયેલા જોવા મળે છે. એક, રીલ બનાવી અને પોસ્ટ કરવી. મારા કેટલા વ્યૂઅર્સ થયા, મને કેટલા લાઇકિંગ મળ્યા, મને કેટલા ડિસલાઇક મળ્યા, મને કેટલી કોમેન્ટ્સ મળી. બીજું, વ્યક્તિ બોયફ્રેન્ડ રાખી અને ગર્લફ્રેન્ડ રાખી અને મોજ મસ્તીને આનંદ, એ ભૂત સવાર. ત્રીજું ભૂત ડિસ્ટ્રેક્શન. અને ચોથું ભૂત પરદેશ જવાનું. મારા મમ્મી પપ્પાની ત્રેવડ છે કે નહીં, પણ એક ભૂત એવું સવાર થાય કે વ્યક્તિને એક જાય છે એટલે મારે જવું જોઈએ, એક ક્રેઝ ઊભો થઈ ગયો છે કે મારે પરદેશ ભણવા જવું છે. આ 4 ભૂત અત્યારના જનરેશનમાં આપણે વધતા ઓછા પ્રમાણમાં સવાર થયેલા જોઈએ છે. અને ત્યાં અત્યારે આપણે જે સક્સેસફુલ વ્યક્તિને વિચારીએ કે ઇન્ડિયન ચેસ ગ્રાન્ડ માસ્ટર ગુકેશ, એની જ્યારે એનું ઇન્ટરવ્યૂ લીધું ત્યારે એણે એની સફળતાની વાત કરતાં બહુ અદ્ભુત વાત કરી કે મારા જીવનની એકદમ કડક ડિસિપ્લિન એ મારા સક્સેસનું રહસ્ય છે. અને પછી એથી આગળ એને કીધું કે મારું સોશિયલ મીડિયામાં મારું કોઈ અકાઉન્ટ જ નથી. મારી સફળતાનું રાઝ પણ એ છે કે સોશિયલ મીડિયામાં મારું કોઈ અકાઉન્ટ જ નથી. મહેન્દ્ર ધોનીનું એક જણે ઇન્ટરવ્યૂ લીધેલું અને એને પૂછ્યું કે તમારી કમ્પ્લેન છે કે વ્યક્તિ ફોનના માધ્યમથી તમારા સુધી પહોંચી જ શકતી નથી. ત્યારે એણે હસતા કીધું કે હું દિવસમાં એક જ વાર મોબાઈલ જોઉં છું. રાત્રે જ્યારે મારું એલાર્મ સેટ કરવાનું હોય બીજા દિવસે ઉઠવા માટે, ત્યારે હું મોબાઈલ જોઉં છું. તો આપણે વિચાર કરીએ કે એમાં તો ઘણા વર્લ્ડના ઇન્સિડન્ટ્સ છે કે જ્યારે વ્યક્તિને પોતાના ફિલ્ડમાં સફળતા લેવી છે ત્યારે એક મિનિટનો એને ઉપયોગ કરવો પડે. અને 1 મિનિટની અજાગ્રતતા એને એના ધ્યેયથી કરોડ માઇલ દૂર મૂકી દેતી હોય છે. અને સફળ વ્યક્તિ, જ્યારે દિલ્હીના ચીફ મિનિસ્ટર રેખાજી ગુપ્તાએ નરેન્દ્રભાઈ મોદીજી સાથે વાર્તાલાપ કર્યો ને એમને પ્રશ્ન પૂછ્યો કે નરેન્દ્રભાઈ, મારે આજે તમને એક પ્રશ્ન પૂછવો છે કે 24/7 તમારા ફેસ પર
હંમેશા ફ્રેશનેસ જ હોય છે, ચમક જ હોય છે. તમે એક દિવસ રજા નથી લેતા, તમે નથી વેકેશન લેતા, અને તમે દિવસના 20 અવર્સ કામ કરો છો, તો છતાંય તમારા મુખ પર આટલી ચમક, એનું રહસ્ય શું છે? તો મને પણ એમાંથી પ્રેરણા મળે ને. ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ બહુ અદ્ભુત વાત કરી કે જીવનમાં અધ્યાત્મની જરૂર છે, જીવનમાં યોગની જરૂર છે, અને જીવનમાં ઇન્દ્રિયોના સંયમની જરૂર છે. જો આ 3 વાત તમારા જીવનમાં હશે ને તો જિંદગી આપોઆપ ચાલશે. તો આપણે વિચારીએ કે પ્રબોધ સ્વામીજી પાસે એક દીકરો આવ્યો હતો, અને એ દીકરાએ પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, મારાથી 30 મિનિટ નિર્વિકલ્પપણે ભજન થતું નથી અને મારાથી મોબાઈલ જોવાઈ જાય છે. તો પ્રબોધ સ્વામીજી એની સામે કડક આંખ કરીને પૂછ્યું, જોવાઈ જાય છે કે તું જોઉં છું? એટલે પેલા દીકરાએ કીધું કે સ્વામીજી, મારાથી જોવાય છે, મારાથી જોવાય છે. પછી પ્રબોધ સ્વામીજીએ સમજાવતા કહ્યું કે મનનું કંટ્રોલ રાખજે, મનથી કંટ્રોલ રાખજે. પછી કીધું કે જાતે ખુલી જતું હોય ને તો જોવાનું, આપણે ખોલીને નહીં જોવાનું, બરાબર? અને પછી પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે અજાગ્રતતાથી જીવીએ ને તો મોબાઈલ પર સમય વેડફાઈ જાય. એક 9th સ્ટાન્ડર્ડનો દીકરો એના ફાધર સાથે પ્રબોધ સ્વામીજી પાસે આવ્યો, અને પ્રબોધ સ્વામીજીને કહ્યું કે એના ફાધરે કે સ્વામીજી 9thમાંના માર્ક્સ બહુ ઓછા આવ્યા છે, હવે આવતા વર્ષે 10th આવશે, તમે આશીર્વાદ આપો, સારો અભ્યાસ કરે. એટલે પ્રબોધ સ્વામીજીને હેત કર્યું, પ્રેમ કર્યું. પછી એને પૂછ્યું કે તું આખો દિવસ શું કરું છું? એટલે એણે એ જ્યાં ટાઈમ સ્પેન્ડ કરતા હતા, ગેમ રમવામાં, વાતો કરવામાં, મોબાઈલ પર, સોશિયલ મીડિયા પર, એણે બધું આખું એઝ ઇટ ઇઝ પ્રબોધ સ્વામીજીને કહ્યું. એટલે પ્રબોધ સ્વામીજી એને હેત કરતાં કરતાં કહ્યું કે જો તું જેટલો મોબાઈલમાં, સોશિયલ મીડિયામાં ને ગેમમાં સમય વાપરું છું ને, એ સમય તું વાંચવામાં અને ભણવામાં વાપરજે, આટલું તું નક્કી કર. એ દીકરાએ ગેમ રમવાનું બંધ કર્યું, સોશિયલ મીડિયા બંધ કર્યા, ફોન પર વાતો કરવાની બંધ કરી. 10th ક્લાસમાં ફર્સ્ટ રેન્ક એનો આવ્યો. તો આપણે વિચારીએ કે સમય ક્યાં ક્યાં વેડફાઈ જાય છે. બોમ્બેમાં હમણાં ગુરુહરિ પધાર્યા હતા, 2 દીકરાઓએ પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામીજી, અમે તમારા છીએ અને તમારા થઈને રહીએ. અને પછી કહ્યું કે અમારાથી બહુ સમય મોબાઈલમાં સ્પેન્ડ થાય છે, અમારા પેરેન્ટ્સ અમને કહે છે કે તમે મોબાઈલ જોવાનું બંધ કરો, સોશિયલ મીડિયા બંધ કરો. પણ સ્વામીજી, અમારાથી છૂટતું જ નથી. હવે અમારા પેરેન્ટ્સે પણ કહેવાનું છોડી દીધું છે, તો હવે તમે કંઈક કૃપા કરો. ત્યારે પ્રબોધ સ્વામીજીએ કડકાઈ ધારણ કરીને કહ્યું કે જો સારું ભણવું હોય ને તો ગ્રેજ્યુએટ થાવ ત્યાં સુધી મોબાઈલને અડતા નહીં. જ્યારે હમણાં શરદ પૂર્ણિમાનો સમય 2 વર્ષ પહેલાં રાજકોટમાં ઉજવાયો, ત્યારે પ્રબોધ સ્વામીજી મહારાજને બધા બાળકોએ મોબાઈલના વિવિધ મોડેલનો હાર બનાવીને પહેરાયો હતો. અને ત્યારે પ્રબોધ સ્વામીજીએ બધા જ બાળકોને ઊભા રાખીને કહ્યું કે આજે તમે હાર પહેરાયો ને, હવે આજથી નિયમ લેવાનો કે આપણે મમ્મી પણ મોબાઈલ આપે ને તો પણ આપણે નહીં અડવાનું. મમ્મી પણ મોબાઈલ આપે ને તો આપણે ઘા કરીને ફેંકી દેવાનો, પણ આપણે મોબાઈલમાં સમય બગાડવાનો નહીં. સ્વામીજી વચ્ચે એક પ્રસંગ યાદ આવી ગયો કે સ્વામીજી થોડા વર્ષો પહેલાં એક નિયમ આપ્યો હતો કે આપણે બધાએ જ મોબાઈલ બંધ કરીને મૂકી દેવાનો, મોબાઈલ બંધ કરીને વડીલને આપી દેવાના. એટલે મંદિરના કેમ્પસમાં જેટલા પણ હતા એ બધાએ મોબાઈલ બંધ કરી દીધો અને વડીલને આપી દીધો. નો ક્વેશ્ચન, નો આર્ગ્યુમેન્ટ, નથિંગ. બહુ સહજતાથી બધાએ મોબાઈલ જમા કરાવી દીધા. એટલે એક સેવકે સ્વામીજીને રિપોર્ટ આપતા કહ્યું કે સ્વામીજી, આપે આજ્ઞા કરીને કે મોબાઈલ બંધ કરીને વડીલને આપી દેવાનું,
તો બધાએ સહજતાથી આપી દીધા. કોઈ આર્ગ્યુમેન્ટ પણ નથી કર્યો, કોઈ ચર્ચા પણ નથી કરી, કોઈને કોઈ એ વાતનું દુઃખ પણ નથી થયું. બધાએ સહજતાથી મોબાઈલ આપી દીધો. એટલે સ્વામીજી શાંતિથી એ સેવકની વાત સાંભળતા હતા. અને જેવી એ સેવકની વાત પૂરી થઈ, તરત જ સ્વામીજી બોલ્યા. સ્વામીજી કે એમાં શું ધાડ મારી દીધી કે અમે સત્સંગનો વિકાસ મોબાઈલ વગર જ કર્યો છે ને. પછી સ્વામીજીએ કહ્યું, સ્વામીજી કે એક દિવસના અમે 13 ગામ કરતા હતા કે અમે સભા પણ કરતા હતા અને અમે પધરામણી પણ કરતા હતા. અમારી પાસે મોબાઈલ નહોતો કે. અને પછી સ્વામીજીએ મજકૂરની વાત સમજાવતા કહ્યું, સ્વામીજી કે મોબાઈલમાં સમય બગડી જાય ને, એ સમય બગડતો બંધ થઈ જશે ને તો વ્યક્તિ ડબલ એફિશિયન્સીથી કામ કરશે. અને પછી સ્વામીજી બોલ્યા કે કરોડમાં કોક આ ડબલાનો ઉપયોગ આત્માના કલ્યાણ અર્થે કરતું હશે. આ સ્વામીજીની આપણી પાસે અપેક્ષા છે. જ્યારે પણ આપણે હાથમાં મોબાઈલ લઈએ અને કાંઈક જોવાનું શરૂ કરીએ, ત્યારે જ આપણે આપણા મન બુદ્ધિને પ્રશ્ન પૂછવો જોઈએ કે આ હું જોઉં છું જેનાથી મારા પ્રગટ ગુરુહરિ રાજી થશે? આ હું જોઉં છું તે મારા સમયનો હું વિઝડમલી કે પ્રોડક્ટિવલી ઉપયોગ કરું છું? હું આ જોઉં છું તો મારો આત્મા સમૃદ્ધ થાય છે કે કદરૂપો થાય છે? હું આ જોઉં છું તો મારો સંબંધ મારા પ્રગટ ગુરુહરિ સાથે વધે છે કે ઘટે છે? આ સ્વાધ્યાય આપણી પાસે ગુરુહરિ સ્વામીશ્રી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજ માંગે છે. આપણે નક્કી કરવું છે. આપણે જ્યારે હરિપ્રબોધમ સેનાનીઓ જ્યારે આપણે રાજી કરવાના માર્ગે નીકળ્યા છે, ત્યારે આપણે નક્કી કરવું છે કે 1 સેકન્ડ પણ જ્યાં મારો આત્મા કદરૂપો થતો હોય અને જ્યાં મારા પ્રગટ ગુરુહરિ ઓશિયાળા થતા હોય એવો મારે સમય મોબાઈલ પર વેડફવો નથી. અને આ જ સાચા અર્થમાં આપણે ગુરુહરિનો મહિમા પણ સમજ્યા કહેવાય અને આ જ સાચા અર્થમાં આપણી ગુરુહરિ તરફની આપણી ગુરુભક્તિ કહેવાય. બીજી વાત છે સમય વેડફવાની, એક ઊંઘ અને આળસ. સ્વામીજી હંમેશા કહેતા હતા કે માનવીને 6 કલાક ઊંઘની જ જરૂર છે અને 6 કલાક કરતાં વધારે પશુ હોય ને એ સૂવે. અને એથી આગળ સ્વામીજી તો બોલ્યા હતા કે ભક્તને તો 3 કલાક ઊંઘની જ જરૂર છે અને એ કરતાં જેટલું વધારે સુવાય છે એ દેહભાવ છે. હમણાં અશોકભાઈના પ્રાગટ્ય દિને પ્રબોધ સ્વામીજીએ બહુ સરસ વાત કરી કે આળસ એ જીવતા માણસની કબર છે. કે મરેલો માણસ શું કરવાનો? એ કાંઈ ના પામી શકે. અને પછી પ્રબોધ સ્વામીજીએ મજકૂરની વાત સમજાવતા કહ્યું કે સ્થૂળ આળસ તો નુકસાન કરે છે, પણ જ્યાં સૂક્ષ્મ આળસ છે ને, કરવાનું હોય એ ન થાય અને ન કરવાનું હોય એ થઈ જાય, આ જે સૂક્ષ્મ આળસ છે ને એ વ્યક્તિને હાઈએસ્ટ એના જિંદગીનો સમય વેડફતી હોય છે. તો ત્યાં આપણે નક્કી કરવું છે કે આપણે મોટા પુરુષને ગમે એટલું શું? તો કે પ્રથમ 16-18 પ્રમાણેનું જીવન એ મોટા પુરુષને ગમે. સ્વામીજી વર્ષોથી કહેતા હતા કે અમે યોગીજી મહારાજ સાથે 10 વર્ષ રહ્યા, અમે કરવાનું છે એટલું જ કર્યું છે, ન કરવાનું અમે ક્યારેય કર્યું જ નથી. અને પ્રબોધ સ્વામીજી મહારાજનું પણ જીવન જોઈએ કે થ્રુઆઉટ લાઈફ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સાથેની 50 વર્ષની લાઈફ અને આજે હજારોની આરાધ્ય મૂર્તિ થઈને આજે વિચરી રહ્યા છે, પણ એક સેકન્ડનો ઉપયોગ એમણે ગુરુહરિની પ્રસન્નતા માટે અને ગુરુહરિમય જ વિતાવ્યો છે. એટલે આપણે સંકલ્પ કરવાનો કે જ્યારે મારી ઊંઘ 6 કલાક કરતાં વધે છે તો મને વિચાર આવવો જોઈએ કે મારી વધારાની ઊંઘથી ચોક્કસ મારા સ્વરૂપને બેચેની થતી હશે. મારી 6 કલાકથી વધારાની ઊંઘથી મારા જે પ્રગટ સ્વરૂપ છે પ્રબોધ સ્વામીજી મહારાજ નિરંતર ચિંતા કરતા હશે. તો મારે 6 કલાકની ઊંઘ લેવી છે, મારે કરવાનું છે એટલું જ કરવું છે, ન કરવાનું એ મારે સ્વપ્નમાં પણ નથી કરવું. અને એથી આગળની ત્રીજી વાત છે કે ખરાબ મિત્રોનો સંગ
અને યાદ છે કે થોડા વર્ષો પહેલાં અમે અબ્રોડ વિચરણમાં હતા. એક દીકરીને મળવા માટે ગયા હતા. ઇન્સિડન્ટ કેવો બન્યો હતો કે દીકરી જ્યારે નાના હતા ત્યારે બહેનો પરદેશ વિચરણમાં જાય ત્યારે એની સાથે ગાડીમાં બેસીને પધરામણીમાં આવે, બહેનોની બેગ ઉચકી લે, બહેનોને કાંઈ જરૂર હોય તો સેવામાં હા ગળથલ કરે. સ્કૂલિંગ ફિનિશ થયું ને પછી યુનિમાં ગયા એટલે ભણવા માટે ડોમમાં જવાનું થયું અને ત્યાં સંઘ બદલાઈ ગયો. સંઘ બદલાઈ ગયો એટલે પંચવર્તમાનના વાવટા ખુલી ગયા. કે ને સ્વામીજી હંમેશા કે જેના સરસ દોસ્ત એ ક્યારેય જમીન દોસ્ત ન થાય. સ્વામીજી આ સૂત્ર ઘણી વખત બોલતા હતા અને સ્વામીજી એવું પણ કહેતા હતા કે જેના મિત્રો બેકાર એની જિંદગી બરબાદ. એ દીકરીને ખરાબ સંગ લાગી ગયો અને ખરાબ સંગ લાગી ગયો, સ્મોકિંગ શરૂ થઈ ગયું, ડ્રિંક્સ શરૂ થઈ ગયો. એક દિવસ સભાનો સમય હતો, એની મધર એને કહે કે બેટા સભામાં તું જાને પણ પંચવર્તમાનના વાવટા ખુલ્લા, મિત્રોનો સંગ, પિયર પ્રેશર આપણને બધી જ ખબર છે. કળિયુગ અત્યારે ચારે બાજુ માઝા મૂકી છે અને એનાથી બચવું હોય તો સત્સંગ અને ભક્તિ અને પ્રગટ ભગવાન એનો આશરો અનિવાર્ય થઈ જાય છે. તો ત્યાં એ દીકરીએ તો મધરનું માન્યું નહીં, ગયા પાર્ટીમાં બધા ફ્રેન્ડ સાથે એન્જોય કર્યું. ઓવર ડ્રિંકિંગ થઈ ગયું એ દિવસે, એનાથી ઓવર ડ્રિંક્સ લેવાઈ ગયું. અને જ્યારે ઘરે રિટર્ન થતા હતા તો ટ્રેનમાં આવતા હતા, એને એવું થયું ટ્રેનના પ્લેટફોર્મ પરથી કે મેં હેન્ડલ પકડ્યું છે, ટ્રેનમાં અંદર એન્ટર થવા માટે હેન્ડલ પકડ્યું છે, પણ ઓવર ડ્રિંક્સના કારણે એ સભાન નહોતા અને એને લાગ્યું કે મેં પકડ્યું છે ને ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ તો પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે દીકરી પડી. એને એવી રીતે પડી કે એના પગ પરથી ટ્રેન આખી પસાર થઈ ગઈ અને 5.5 ફૂટનું શરીર 2.5 ફૂટનું થઈ ગયું. અમે જ્યારે એને મળવા માટે ગયા હતા એની મધર લોહીના આંસુ પાડતી હતી એની દીકરીની હાલત જોઈને કે બેન હું દીકરીને હંમેશા કહું કે તું સભા ભર, એ દીકરીને હંમેશા કહું કે તું સત્સંગી દીકરીઓના કોન્ટેક્ટમાં રહે, પણ એને શું ભૂત સવાર થયું છે એને મારી વાત મનાતી જ નથી. જિંદગી ખલાસ થઈ ગઈ. એક દીકરી ખરાબ મિત્રોનો સંગ લાગી ગયો, કોલેજમાં ભણે, હુક્કા બાર શરૂ થયું, બોયફ્રેન્ડ આવ્યો, જૂઠું બોલવાનું શરૂ થયું, પૈસાની ચોરી કરવાનું શરૂ થયું અને એક પરિસ્થિતિ એવી આવી કે ઘરે 2-3 દિવસ પછી પાછી ફરે. એના મધર કે એના ફાધર કાંઈક કહે તો એટલો બધો ગુસ્સો કરે અને ધમકી આપે કે તમે મને કહેશો ને કશું તો હું ઘર છોડીને જતી રહીશ, તમે મને કહેશો ને ઘર છોડીને જતી રહીશ. અને એક દિવસ એના જીવનમાં એવો આવ્યો કે આજે પણ એ દીકરીનો અતોપતો નથી. ખરાબ મિત્રોનો સંગ આપણી જિંદગીને વેડફે, આપણા સમયને વેડફે. અને ત્યાં સ્વામીજી હંમેશા કહે કે 2 સારા સાધ્વી બહેનો અને 4 સારા હરિભક્ત બહેનો સાથે જીવ જડ. અને આ વાત આપણા જીવનમાં થઈ જાય. હમણાં એક ફાધર પ્રબોધ સ્વામીજી પાસે પધાર્યા હતા અને ખોળામાં માથું મૂકીને રડ્યા અને કહ્યું કે પ્રબોધ સ્વામીજી, દીકરી અત્યાર સુધી સત્સંગ કરતી હતી, બહેનોનો સમાગમ પણ કરતી હતી અને સભા પણ રેગ્યુલર ભરતી હતી, પણ એને બહાર જોબ મળી અને સ્વતંત્ર બહાર રહેવાનું થયું, એનું ડેસ્ટિનેશન બદલાઈ ગયું છે. આજે દીકરી અમારો ફોન પણ પિક નથી કરતી, વીકેન્ડમાં અમને મળવા માટે આવતી હતી એ પણ નથી આવતી. એ શું કરે છે અમને કાંઈ ખબર જ નથી પડતી અને અમે એને કશું કહીએ છીએ તો એટલો બધો ગુસ્સો કરે છે. ત્યારે પ્રબોધ સ્વામીજીએ કીધું, પ્રબોધ સ્વામીજી કે એક કામ કરો, તમારી દીકરીને છે ને 10 દિવસ બહેનો સાથે રહેવા મોકલી દો, એનું માથું ફરી જશે. તો ખરાબ મિત્રોનો સંગ
જીવનને બરબાદ કરે છે. અને ભગવદી સાધ્વી બહેનો સાથેનો દોસ્તી, એની સાથે જીવ જડીએ તો સ્વામીજી આશીર્વાદ આપતા બોલ્યા છે કે મહારાજ તમારી સાધના કરશે. સ્વામીજી આશીર્વાદ આપતા બોલ્યા છે કે 3 જન્મનું કામ 3 વર્ષમાં થશે. તો આપણે સંકલ્પ કરવો છે કે એક સેકન્ડને જ્યારે આપણે અક્ષરધામની બનાવી છે તો આપણે 2 સારા સાધ્વી બહેનો અને 4 સારા હરિભગત બહેનો સાથે જીવ જડી દઈશું તો આપણી એક સેકન્ડ આપણે આપણા પ્રભુ સાથેનો સંબંધ વધારી શકીશું. અને ચોથો સમય વેડફાય છે અભાવ અવગુણ ભાવફેર માથાકૂટ ગ્રામ્ય કથા વાર્તા. મહારાજે 71 વચનામૃતમાં લખ્યું છે કે અભાવ અવગુણ ભાવફેરમાં ન પડો. અભાવ અવગુણ ભાવફેર એ મરણ છે. 71 વચનામૃતમાં મહારાજે એમ્ફસાઇઝલી લખ્યું છે. પણ આપણે અજાગ્રત રહીએ, આપણી સાત્વિક બુદ્ધિએ કરીને, આપણી કેલ્ક્યુલેટિવ બુદ્ધિએ કરીને આપણે અભાવ ભાવફેરમાં પડી જતા હોઈએ. જ્યારે એક હરિભક્તનો રિપોર્ટ એક કાર્યકર્તા ભાઈ ગુરુહરિ સ્વામીશ્રીને આપતા હતા કે હસબન્ડ વાઈફ બંનેની તબિયત બહુ ખરાબ છે, એ કાંઈ કરી શકતા નથી, મોટલનો બિઝનેસ છે, એ પણ કામ હવે નથી કરી શકતા. અને એમણે પ્રાર્થના કરી છે કે સ્વામીજી કૃપા કરો. આટલી વાત સાંભળી અને સ્વામીજી વિચારમાં જતા રહ્યા. અને વિચારમાં જઈને સ્વામીજી બોલ્યા, સ્વામીજી કે કોઈ ઝેર આપે ને તો ઝેર લઈ લેવું સારું, કોઈ આગમાં ધક્કો મારે ને તો સળગી જવું સારું, પણ સ્વામીજી કે અભાવ અવગુણ ભાવફેરમાં નહીં પડવાનું. સ્વામીજી કે અભાવ અવગુણ ભાવફેરમાં પડી જઈએ ને, સ્વામીજી કે ભગવાન એની માફી આપતા નથી. અને આપણે અજાગ્રત રહીએ તો આપણો સમય મારી તારી માથાકૂટ એમાં વેડફાઈ જતો હોય છે અને ભગવાન સાથેનો સંબંધ તૂટી જતો હોય છે. એક હરિભક્ત એના દીકરાને લઈને સ્વામીજી પાસે આવ્યા અને સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી મધર છે ને બહુ બીમાર છે, પડી ગયા છે, ડાયાબિટીસ છે, રૂઝ આવતી નથી અને પથારીમાં છે, હવે શરીરમાં ભાઠા પડી ગયા છે. સ્વામીજી સાંભળતા હતા તો કે સ્વામીજી કૃપા કરો ને, કાં સારું કરો કાં ધામમાં લઈ જાઓ. એટલે સ્વામીજીએ ભગતને કીધું કે બહેનો ધૂન કરવા માટે આવશે, હું મેસેજ આપી દઉં છું. પછી 2 બહેનો એ હરિભક્તની ઘરે ધૂન કરવા ગયા, અડધો કલાક ધૂન કરી પાછા આવ્યા. પછી બીજે દિવસે હરિભક્ત ફરી સ્વામીજીને મળવા આવ્યા અને સ્વામીજીને કહ્યું કે સ્વામીજી બહેનો આવીને ધૂન કરી ગયા છે, મમ્મીની પરિસ્થિતિ બહુ ખરાબ છે, તો તમે કૃપા કરજો ને. સ્વામીજીએ ફરી કહ્યું કે તમે બેસી એના ખાટલા પાસે તમે પરિવારના બધા જ સભ્યો ભજન કરજો. પછી સ્વામીજી એ હરિભક્ત ગયા અને જે સ્ટાફ બેઠો હતો એને સ્વામીજીએ વાત કરી. સ્વામીજી કે આખી જિંદગી વાટ્યું છે, કે આખી જિંદગી વાટ્યું છે. પછી સ્વામીજી બોલ્યા, સ્વામીજી કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્ક્ષેત્રે વિનશ્યતિ, તીર્ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. સ્વામીજી કે અભાવ અવગુણ ફલાણું ઢીકણું નવરા જ નથી થતા. કે પછી કે ભગવાન નિર્દય છે, જ્યારે એના ભક્તમાં પડે ને એને ક્યારે માફ ના કરે. આપણે હંમેશા સ્વામીજી આપણને કહ્યું છે અને પ્રબોધ સ્વામીજી મહારાજ પણ કહે છે કે ગુણ ગાવાનો આપણે ધંધો બનાવી દેવાનો. જ્યારે આપણે સંબંધ જોઈશું ને ગુણ ગાઈશું ને તો સાધના ક્યાં પૂરી થઈ જશે ખબર નહીં પડે. એક યુવક પ્રબોધ સ્વામીજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે પ્રબોધ સ્વામીજી બીમારી ખસતી જ નથી, કેટલી બધી હોસ્પિટલ ને કેટલા બધા ડૉક્ટર કર્યા પણ બીમારી ખસતી જ નથી, તો આપ કૃપા કરો ને મને સારું થઈ જાય.
ત્યારે પ્રબોધ સ્વામીજીએ કીધું. પ્રબોધ સ્વામીજી કે મહારાજ ક્યારેય કોઈને રોગ મૂકતા જ નથી. 99% વ્યક્તિ જાતે રોગ ઊભા કરે છે. પછી પ્રબોધ સ્વામીજીએ કીધું કે જાતે રોગ ઊભા કરે એટલે શું? તો કે ફલાણું ઢીકણું, અભાવ, અવગુણ, ભાવફેર, દ્રોહ, મારી તારી. સ્વામીજી કે પ્રબોધ સ્વામીજી કે એમાં પડી અને પ્રારબ્ધ ઊભા કરે છે. અને પછી સ્વામીજીએ કહ્યું કે આ ઊભા કરેલા પ્રારબ્ધો છે ને વ્યક્તિએ જાતે જ ભોગવવા પડે છે. પછી કે કરોડમાં કોક એવું હશે કે 1% એવું હશે કે ભગવાન રોગ મૂકતા હોય કોઈ સાધકને, એ આગળ લેવા માટે ને સંબંધ વધારવા માટે. પણ કે બહુધા તો વ્યક્તિએ જાતે ઊભા કરેલા રોગ છે. અને પછી પ્રબોધ સ્વામીજીએ કીધું કે સ્વાધ્યાય ભજન કરજે, સ્વાધ્યાય ભજન કરજે, કોઈની માથાકૂટમાં પડીશ નહીં, કે બધું સરસ થઈ જશે. પણ આપણી જે બુદ્ધિ એ હંમેશા બીજાનું નોંધતી હોય છે. સ્વામીજી કહે ને કે વિવેકી હોઈએ તો કદાચ સ્થૂળ રીતે આપણે નોંધીને ચર્ચા ન કરતા હોય, પણ જ્યાં સુધી મહિમામાં નથી ડૂબ્યા ત્યાં સુધી વ્યક્તિ સૂક્ષ્મ રીતે તો બધાનું નોંધતી જ હોય છે. અને ત્યાં સૂક્ષ્મ રીતે ન નોંધવું હોય તો સંબંધ યોગમાં ડૂબી જવું પડે. અને એ સંબંધ યોગમાં ડૂબી જઈએ. પ્રથમ 24ના છેલ્લા પેરેગ્રાફ. એટલે સ્વામીજી કહેતા હતા કે જોવા જેવો સંબંધ છે સ્વભાવની. અને પ્રબોધ સ્વામીજી મહારાજ પણ કહે છે કે ગુણગાન ગાઈએ અને સંબંધ જોઈએ તો સાધના ક્યાં પૂરી થઈ જાય એ ખબર ના પડે. તો આજના શુભ દિવસે આપણે પ્રાર્થના કરવી છે કે હે સ્વામીજી, અદ્ભુત પ્રાપ્તિ આપણે આપણા કે ને કે આ 4 વાતમાં મારે ફસાવું નથી અને મારે સમયને વેડફવો નથી. તો સહેલામાં સહેલો માર્ગ કયો? તો ગુણાતીત પુરુષોના જીવન અને પ્રસંગમાં ડૂબી છે. સ્વામીજી મહારાજ અને પ્રબોધ સ્વામીજી મહારાજ એના જીવનમાં ડૂબી જઈએ તો આપણી એક સેકન્ડ અક્ષરધામ તુલ્ય બની જાય. સ્વામીજીનું જીવન વિચારીએ. સ્વામીજી એક વખત ગોષ્ઠીમાં બોલ્યા હતા કે યોગીજી મહારાજ જેવું સ્વરૂપ ધરતી પર હોય અને અમારી 1 સેકન્ડ બગડી જાય ને અમે સહન ના કરી શકીએ. કે આપણે સ્વામીજીનું જીવન જોયું છે કે સ્વામીજી આખો દિવસ એમનો હેક્ટિક કાર્યક્રમ હોય, આપણે બિઝી રહેતા હોય, તો જ્યારે નવરાશની પળો મળે ત્યારે આપણને એમ થાય કે આપણે રિલેક્સ મોડમાં જતા રહીએ. સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી એમનું લાઈફ કેવું છે? એ આખો દિવસ જેના હૃદયને વિશે 24 કલાકની હરેક સેકન્ડ સૌ સુખિયા થાવ, સૌ સુખિયા થાવ, સૌ સુખિયા થાવ, એ ભાવના સિવાય બીજી કોઈ ભાવના જ નથી. જેણે ભક્તોને સુખી કરવા માટે દેહ તરફ પણ જોયું નથી ને ઘડિયાળ તરફ પણ જોયું નથી. જે નિસ્વાર્થ અને નિરપેક્ષ મૂર્તિ છે અને એમને કોઈ સાધના બાકી નથી. એ તો મહારાજ એવાની સાધના ને આપણી સાધનાને ટૂંકાવવા માટે ધરતી પર આવ્યા છે. અને એ પુરુષો જ્યારે ગાડીમાં બેસે છે, પ્લેનમાં બેસે છે, ટ્રેનમાં બેસે છે, ત્યારે આપણે એમનું દર્શન કર્યું હોય તો એ હંમેશા વચનામૃત હોય, કથા વાર્તા હોય. તો એ જીવન આપણને શું સૂચવી જાય છે? કે આપણે એક સેકન્ડનો ઉપયોગ કરવાનો છે. સ્વામીજી એમના લાઈફનું એક દિવસ દિનચર્યાનું વર્ણન કરેલું સ્ટાફ સભામાં. અને દિનચર્યાનું વર્ણન કરતાં કરતાં કહ્યું કે સવારના 4 વાગ્યાથી અમારી સેવા શરૂ થાય. 4 થી 4:30 દિનચર્યા પરવારીએ, 4:30 થી 5:30 અમે પ્રદક્ષિણા કરીએ, પછી બાપાની કેળ દબાવવા જઈએ. એમ કરીને આખી દિનચર્યાનું સ્વામીજીએ વર્ણન કર્યું. અને પછી સ્વામીજી બોલ્યા કે રાત્રે વાસણ ઘસીએ અને બાપાએ અમને આજ્ઞા કરી હતી કે યુવકોને ગોષ્ઠી કરીને ગુરુ તમારે સૂઈ જવાનું. તો કે અમે પછી ગોષ્ઠી કરી અને રાત્રે 2-2:30 વાગે સ્વામીજી કે સૂઈ જઈએ. અને પછી સ્વામીજી આગળ વાત કરતાં બોલ્યા કે યોગીજી મહારાજ જેવા પુરુષ ધરતી પર હોય અને અમે જે 1.5 કલાક સૂતા હતા ને એ પણ અમારી આળસ હતી. કબીરજીએ બહુ સરસ કીધું છે કે સુખ્યો સબ સંસાર ખાવે ને સોવે, દુખ્યો દાસ કબીર જબ જાગે તબ રોવે. જ્યારે જાગે ત્યારે એને એવું થાય કે હું મારી આ ક્ષણ
મેં ભગવાનના સંભાળ્યા વિનાની પસાર કરી દીધી. હું ભગવાનને માં ડૂબવાનું ચૂકી ગયા. એને અફસોસ થઈ જાય. સ્વામીજી એવું કહે છે કે યોગીજી મહારાજ જેવું સ્વરૂપ ધરતી પર હોય ને અમે જે 1.5 કલાક સૂતા એ યોગીજી મહારાજના અપરંપાર મહિમામાં કેવા ડૂબી ગયા હશે. મારે મારી સેકન્ડને અક્ષરધામ તુલ્ય બનાવી હોય તો મારે આ પુરુષોમાં ડૂબી જવું પડે. પ્રભુ સ્વામીજીનું જીવન વોકિંગ કરીને પોતાની રૂમમાં પધારે અને સેવક ફ્રૂટ સમારે. કેટલી સેકન્ડ થાય, કેટલી મિનિટ થાય? એટલી મિનિટ પણ આપણને તો વોકિંગ કરીને આવ્યા હોય તો આપણને એમ થાય કે હવે નિરાતે બેસીએ, પરસેવો લૂછીએ, પંખો ખાઈએ અને શાંતિથી રિલેક્સ કરીએ. અને પ્રબોધ સ્વામીજી તરત જ ફ્રૂટ આવતા સુધીની પળો પુસ્તક ખોલીને પ્રબોધ સ્વામીજી 2 વાત વાંચી લે, 3 વાત વાંચી લે, એક પ્રસંગ વાંચી લે. તો આપણે વિચારીએ તો એને શું સાધના બાકી છે? એ સંકલ્પ કરે તો 1 સેકન્ડના અનંતમાં ભાગમાં બ્રહ્મતનું બક્ષિસ મળી જાય આપણને. અને એ પુરુષ 1 મિનિટ એનો જે ઉપયોગ કરે છે. ન્યૂઝીલેન્ડ પધાર્યા હતા અને પધરામણીમાં હતા અને સેવકને કહ્યું કે કશુંક વાંચવાનું આપો. એટલે સેવકે કહ્યું કે સ્વામીજી હમણાં 10 જ મિનિટમાં પધરામણી આવી જશે. ત્યારે પ્રબોધ સ્વામીજી કે 10 મિનિટમાં તો 2 પ્રસંગો વંચાઈ જાય કે આપણાથી ટાઈમ બગાડાય નહીં કે. આ પુરુષોનું જીવન એ આપણા નિરંતરનો સ્વાધ્યાય છે. એક સેવકે પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી મારી બાહ્ય દ્રષ્ટિ બહુ છે, મારો સમય હું બહુ વેડફું છું, તમે કૃપા કરો, મારે તમારામાં ને સ્વામીજીમાં ડૂબી જવું છે. ત્યારે પ્રબોધ સ્વામીજીએ સમજાવતા બહુ અદ્ભુત વાત કરી. પોતાના જીવનનું દર્શન કરાવતા કીધું કે અમે સ્વામીજી સાથે વર્ષો સુધી રહ્યા, અમે ક્યારેય કોઈની માથાકૂટમાં પડ્યા જ નથી. અમે એક જ સબ્જેક્ટ રાખ્યો હતો, રસોડામાં શાકભાજી, ઠાકોરજી સન્મુખ બેસી ભજન અને લેપટોપ પર કથા વાર્તા. મંદિરમાં શું ચાલે છે એની અમને ક્યારેય ખબર પડી નથી અને અમે જાણવા પ્રયત્ન પણ કર્યો નથી. પછી પ્રબોધ સ્વામીજીએ કીધું કે અમે ક્યારેય કોઈની માથાકૂટમાં પડી અમારા સમયને અમે વેડફ્યો નથી. આ પ્રબોધ સ્વામીજી મહારાજનું જીવન છે. એક સેવકે પ્રાર્થના કરી પ્રબોધ સ્વામીજીને કે પ્રબોધ સ્વામીજી અમારે તો અમારી દુનિયા સ્વામીજી અને તમે એ બનાવી દેવી છે. ત્યારે પ્રબોધ સ્વામીજી હસ્યા અને પ્રબોધ સ્વામીજીએ કીધું કે અમે સ્વામીજી સાથે રહેતા હતા તો કે અમારી દુનિયા સ્વામીજી હતી. પછી આગળ વાત કરતા એમણે કહ્યું કે સ્વામીજી સિવાય અમે ક્યારેય કશું વિચાર્યું નથી, સ્વામીજી સિવાય અમે ક્યારેય કશું જોયું નથી અને સ્વામીજી સિવાય અમે બીજું કશું ક્યારેય માણ્યું નથી. તો આપણે પ્રબોધ સ્વામીજીનું જીવન જોઈએ. આજે પણ એમની હરેક સેકન્ડ સ્વામીજીમય છે. હરેક સેકન્ડ કોઈ પણ પ્રસંગ. ગુરુવારની સભામાં પંકજ નરમનું એક્ઝામ્પલ આપ્યું તો તરત જ પ્રબોધ સ્વામીજીએ ઊભા થઈને પોડિયમ પર જ્યારે વાત કરતા સ્મૃતિ સાથે વાત કરી કે પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં પંકજ નરમે સ્વમુખે એની આખી હિસ્ટ્રી કીધી હતી અને સ્વામીજી આમ કરીને બિરાજ્યા. આપણે વિચારીએ કે વર્ષો પહેલાંની વાત પણ એકદમ યાદ પ્રબોધ સ્વામીજી મહારાજને. તેમની દુનિયા જ સ્વામીજી છે. પ્રબોધ સ્વામીજી કે અમને તો સ્વપ્ન પણ સ્વામીજીના જ આવે. અને પ્રબોધ સ્વામી મહારાજ જ્યારે સ્વામીજીના અંતેવાસી સેવક તરીકે સેવામાં રહેતા હતા ત્યારે તો ઊંચા પગ રાખીને જ પડી જતા હતા. કેમ? તો કે કદાચ સ્વામીજીને રાત્રે મારી જરૂર પડે ને મને ઉઠાડવા પડે તો નીચા ના નમવું પડે ને. તો પ્રબોધ સ્વામીજીની સુષુપ્તિ પણ સ્વામીજી અનુસંધાન, પ્રબોધ સ્વામીજીનું સ્વપ્ન પણ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીની જાગ્રત અવસ્થા તો પણ સ્વામીજી. તો પ્રબોધ સ્વામીજીની દુનિયા જ સ્વામીજી છે. તો આપણે આપણી દુનિયા સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી બનાવી દઈએ તો
ક્યારેય આપણી જિંદગીનો સમય વેડફાય નહીં. તો આજના શુભ અને મંગલકારી દિવસે પ્રાર્થના કરવી છે કે આપણા ભગવદી સંત બહેનોને આપણે વિચારીએ, આપણા ગુરુ સ્થાને સર્વેશ્વરબેન, એમનું જીવન પરાભક્તિથી, ગુરુ ભક્તિથી અને પ્રભુ ભક્તિથી વ્યતીત થાય. એમને ક્યારેય આપણે નવરા બેઠેલા નહીં જોયા, ક્યારેય નહીં. એ ભક્તો સાથે આનંદ કરતા હોય, ભક્તોને સમાધાન આપતા હોય, ભક્તોને સ્મૃતિ પ્રસંગો કહેતા હોય, આ કથા વાર્તા વાંચતા હોય. એક દિવસ એક સેવકને સરેશબને પૂછ્યું કે તમારી આ સેવા પતી ગઈ? એટલે એ સેવકે કહ્યું કે ના, હજી નથી પૂરી થઈ, હજી તો વાર છે ને, હજી તો ઘણો સમય છે. ત્યારે સરેશબેને બહુ સરસ વાત કરી. સરેશબેન કે આપણા જીવનની મોટી ભૂલ જ એ છે કે આપણે એવું વિચારીએ છીએ કે આપણી પાસે ઘણો સમય છે. ભગવદી આપણને સમયની કિંમત સમજાવે અને એમનું જીવન જોઈએ, એ હંમેશા પોતાના સમયને અક્ષરધામ તુલ્ય બનાવી અને સંબંધ વધારતા જોવા મળે. સુમનબેનનું જીવન, સ્મિતલ, શ્રેયસ, સાગર, સહજ, સર્વજીત, સર્વમંગલ, સાધુ, રામ, શુકમુનિ, સોપાન, સરળ, જેટલા બી આપણને વડીલ માવતરોની ભેટ મળી છે, એનું જીવન આપણને નિરંતર હંમેશા પ્રેરણા આપતું જ રહ્યું છે. તો આજના દિવસે પ્રાર્થના કરવી છે કે આલોકનું કોઈ રોકેટ હોય ને, એને સ્પેસમાં મોકલવું હોય ને, તો પણ કેટલું બધું એલર્ટ રહેવું પડે. 0.1% જો એ વિચલિત થાય ને, તેના ડેસ્ટિનેશનથી 1 કરોડ માઇલ દૂર જઈને લોન્ચ થાય. તો આપણે તો આપણા રોકેટને અનંત બ્રહ્માંડોને છેદીને અક્ષરધામમાં લોન્ચ કરવાનું છે. અને જો ત્યાં આપણી બાહ્ય દ્રષ્ટિ હોય, જ્યાં આપણો સમય વેડફાતો હોય, તો આપણે આપણું રોકેટ આપણે અક્ષરધામમાં લોન્ચ કરી શકીએ નહીં. તો સ્વામીજીને પ્રાર્થના કરવી છે, પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરવી છે કે 30 વર્ષથી ઇન્ટ્રોડ્યુસ થયેલી આ ટેકનોલોજી, જો એ અમારા મન બુદ્ધિ પર છવાઈ જતી હોય, તો 87 વર્ષથી કરેલો તમે દાખલો, કરેલી કઠિન તપશ્ચર્યા, અને આજે પણ 71 વર્ષે તમે જે લોહીનું પાણી કરી રહ્યા છો, હાડકાં વગાડી રહ્યા છો, તો 30 વર્ષથી ઇન્ટ્રોડ્યુસ થયેલી ટેકનોલોજી જો મારા તંત્ર પર છવાઈ જતી હોય, તો તમે કેમ મારા તંત્ર પર ન છવાઓ? મારે મારા મન બુદ્ધિ પર નિરંતર તમારા જીવનને છવાઈ દેવું છે, તમારા લીલા ચરિત્રોને છવાઈ દેવા છે. તો ચોક્કસ એવું કહી શકાય કે મારે મારો સમય અણમોલ અને અક્ષરધામ તુલ્ય બનાવવો હોય તો આ શરત અનિવાર્ય છે. અને આ વાતને પકડીને નિરંતર જીવન જીવીએ અને જ્યાં સમય વેડફાય ત્યાં અંતરદ્રષ્ટિ કરી, રોજનું દેવું રોજ ચૂકવી અને સંબંધ વધારી અને મોટા પુરુષના હૃદયને વિશે હાશ કરાવીએ. અને એ હાશ કરાવવા માટેનો બુદ્ધિઓ પ્રભુ મને અને આપણને સૌને અર્પે, એ જ એમના ચરણોમાં પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.